હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફાસ્ટ સ્પેશિયલ એટલે કે ઉપવાસમાં ખવાય સાબુદાણાની ખીચડી બનાવીશું. તો એકદમ ફટાફટ અને એકદમ નવી રીતથી. તો તેના માટે મેં છે ને સાબુદાણા લીધા છે. તો આપણે એક વાસણમાં લઈ લઈશું અને એને છે ને 2 થી 3 વાર આપણે વોશ કરી લેવાના છે. અને સાબુદાણા છે ને પલળે ને એટલું જ પાણી એડ કરવાનું છે. એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી એડ કરીશું આપણે. ઢાંકી આપણે 3 કલાક સુધી રહેવા દઈશું. તો 3 કલાક થઈ ગયા છે. આપણા સાબુદાણા પણ સરસ છૂટા થઈ ગયા છે. એમાં હવે આપણે અંદર વાસણમાં જ આપણે મસાલો કરવાનો છે. મીઠું, મરચું, ગરમ મસાલો, મીઠું અને ખાંડ. મીઠું એટલે કે જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ ને એ જ મીઠું એડ કરવાનું છે. અને ખાંડ પણ એડ કરી દઈશું આપણે. તો મીઠું, મરચું, ખાંડ, હળદર એડ કરીશું. સાથે સિંગદાણા અને તલનો ભૂકો છે ને મેં થોડોક એવો સ્ટોર કરીને રાખ્યો તો એ હું એડ કરીશ. એનાથી એકદમ સરસ છૂટી અને બહુ ફાઇન થશે. તમે જોઈ શકો છો આપણા સાબુદાણા કેટલા છૂટા અને સરસ થયા છે. જો હું તમને બતાવું છે ને ફ્રેન્ડ્સ. હવે આપણે એક પેનમાં ઓઇલ લઈશું. ઓઇલ હીટ થાય એટલે આપણે રાઈ અને જીરું એડ કરીશું. અને 2 લીલા મરચાં મેં લીધા છે એ પણ એડ કરી દઈશું આવી રીતે કટ કરીને. સાથે સાબુદાણામાં જે મસાલો કર્યો ને એ સાબુદાણા આપણે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એટલા છૂટા અને લુકમાં પણ એટલા સરસ થયા છે સાબુદાણા આપણા. તો આ રીત છે ને એકદમ નવી છે. તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જો તમારી ખીચડી છૂટી ના થતી હોય તો મારી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે મરી પાવડર આવે છે ને એ એડ કરવાનો છે. સાથે ધાણા પણ એડ કરી દઈશું. મરી પાવડરથી ખીચડીમાં ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. તો એકદમ સહેલી અને એકદમ નવી રીત મેં તમને સાબુદાણાની ખીચડીની બતાવી ફ્રેન્ડ્સ. તો જો તમારી ખીચડી છૂટી ના થતી હોય અથવા તો સારી ના બનતી હોય તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આજે એમપી ફાસ્ટ છે, એકાદશી છે આજે. તો જોઈ શકો છો કેટલી છૂટી અને દેખાવમાં કેટલી ફાઇન એવી. તો ટેસ્ટમાં પણ એટલી જ સરસ લાગશે. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો સાબુદાણાની ખીચડી. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લુક્સમાં કેટલી ફાઇન લાગે છે ખીચડી. ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બનશે. આ એકદમ નવી મેથડથી મેં તમને બતાવી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.